આ વડીલોની જે કુરબાની છે એ કુરબાનીનો હિસાબ અમારા સ્વયંસેવકો જેટલું સમજ્યા છે ને એટલું કોઈ નથી સમજ્યા. એ કાયમ તત્પર છે કે બજરંગદાસ બાપુના ચરણોની સેવા કરવી છે અમારે. પછી એના વાવણીના હાથી ઊભા રહી જાય એવા દાખલા બન્યા. ગમે એ ગામના પાદરની અંદર ટ્રેક્ટર મૂક્યું, કેરિયર મૂક્યું કે આશ્રમની અંદર સેવકોની જરૂર છે, અડધો કલાકની અંદર હેકડે ઠઠ ભરાઈ જાય. 12 ગામ જઈએ, બજરંગદાસ બાપુની કૃપાથી એણે અમારા સ્વયંસેવકોને બળ આપ્યું છે, હિંમત આપી છે, દ્રઢતા આપી છે, ત્યાગ આપ્યો છે. એના પરિણામે અત્યારે આખા ગુજરાતની અંદર અને ગુજરાત બહાર પણ જ્યારે એવું કામ હોય, ધર્મ કાર્ય હોય, એવું યજ્ઞ કાર્ય હોય અને એમ થાય કે આમાં તો 5-10 હજાર સ્વયંસેવકોની જરૂર છે, તો પહેલી પસંદગી બજરંગદાસ બાપુના સ્વયંસેવકોની થાય. આ અગ્રક્રમમાં જો નામ લઈ ગયા હોય પ્રથમ નંબરની અંદર, ઈ તો અમારા સ્વયંસેવકોના તપનું બળ છે, અમારા સ્વયંસેવકોના ભજનનું બળ છે. હા, બજરંગદાસ બાપુએ એવું અદભુત બળ આપ્યું છે અમારા સ્વયંસેવકોને. એક પણ યજ્ઞ કાર્ય એવો નથી થયો કે અમારા સ્વયંસેવકોએ એક તલ ભારની પણ ભૂલ કરી હોય, તલ ભારની પણ. સેવક બનીને સેવા કરજે, ધ્યાન ધણીનું ધરતો જા.